जय माताजी, जय श्री कृष्ण, सीताराम। केम छो बधाय? मजामां? तो हालो रोजनु रोट तो हालो पण हवे आपणे આવી જાવ ફરાળ માટે બટેટા બાફા મૂકી દઈ। તો આજે આપણે બનાવવાના છે ફરાળી ખીચડી બટેટા સિંગદાણાની। તો હાલો જોડાઈ રહેજો। તો જો હાલો આપણે 3 સીટી માટે ગેસ ઉપર સળાવી દઈ બટેટા। તો હાલો આપણા બટેટા બફાઈ ગયા છે ફટાફટ। તો સિંગનો ભૂકો છે આપણે દાણા શેકેલનો ફોતરી ઉખેડનો અને મિક્સરમાં આપણે ભૂકો કરી નાખ્યો છે। તો હવે મેલ દઈ ફટાફટ તેલ આપણે। તો જો આપણું તેલ મુકાઈ ગયું। તો આપણા બટેટા ફોલાઈને સુધારાઈ ગયા છે, સાથે ટમેટા સુધારાઈ ગયું છે, સિંગનો ભૂકો ને મરચાં ને લીંબુ। તો હાલો એ બધું કમ્પ્લીટ થઈ ગયું। તો હવે આપણે જીરું ઉમેરીએ, પછી નાખીએ લીમડો અને હિંગ ને મરચાં ને હવે સાથે નાખશું ટમેટા। તો હાલો એ બધું સાંતળી જાય ત્યાં સુધી આપણે ફેરવા કરશું, સરસ સળી જાય એવું। તેલમાં ઘડીક હળહળવા દઈએ એટલે ટમેટું તો ગળી જાય। તો હાલો એ સળી જાય ત્યાં આપણે મસાલા નાખી દઈએ, હળદર નાખી દઈએ, હળદરથી એકદમ તેલમાં કલર પકડી લે, એટલે હળદર તો હંમેશા પહેલાં જ નાખી દેવાય તેલમાં જ। તો હવે ના ઉમેરી દઈએ બટેટા આપણે। તો હાલો હવે એમાં ફેરવી નાખીએ। તો હાલો નિમક નાખી દઈએ આપણે 1.5 ચમચી, નાની છે એટલે। તો બટેટાના ભાગનું ને સિંગના ભાગનું નિમક નાખી દીધું ને હવે નાખી દઈએ લીંબુ નીસવી નાખીએ। મસ્ત થયો ફરાળી સૂકી ભાજી બની ગઈ। હમણાં આપણે સિંગનો ભૂકો નાખીએ એટલે એકદમ સરસ મસ્ત પડી જાય। તો હાલો હવે આપણે સિંગનો ભૂકો ઉમેરી દઈએ। તો મસ્ત આપણી ફરાળી ખીચડી બની ગઈ છે। સૂકી ભાજી પણ કહેવાય ને ખીચડી એ કહેવાય। તો હાલો ફરાળી ખીચડીમાં હવે ધાણા જીરું ભૂકી નાખી દીધી, ખાંડ ઉમેરી દીધી ને કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે આપણે તો સરસ તેલમાં ફેરવી લીધી। કોઈ પણને ખાવી હોય તો ફરાળી ખીચડી આવી જાવ। હવે જો કે તહેવારો આવશે એટલે રહેવામાં ફરાળી ખીચડી મજા આવશે। તો વિડીયો સારો લાગે